આઝાદીના અમૃતકાળમાં પણ નસવાડી તાલુકાના પચોંબા, ખોડિયા અને પાલા ગામના ખેડૂતો અન્યાય સામે ઝૂંઝવી રહ્યા છે. આરોપ છે કે વર્ષો પહેલાં આદિવાસી ભીલ સમાજની ખાનગી માલિકીની જમીનોમાં કોઈ યોગ્ય પ્રક્રિયા વગર શ્રીમદ સરકાર અને નામદાર સરકાર દ્વારા નામો દાખલ કરી દેવામાં આવ્યા હતા. પરિણામે ખેડૂતો પોતાની જમીન પર માલિકી હોવા છતાં કાગળ પર વંચિત રહી ગયા છે. વર્ષોથી રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ નહીં આવતા હવે આદિવાસી ખેડૂતોએ કાયદાનો આશરો લીધો છે. એડવોકેટ આરતી ભીલ દ્વારા આ ખેડૂતોને તેમનો હક પરત આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કાયદાકીય લડત શરૂ કરી દેવાઈ છે. જમીન મળે, તમને રાત્રે ઊંઘ આવે, તમારી પેઢી ક્યારેય મજૂર ના બને, બસ મારો એ અને એક માત્ર મોટો છે કે તમારી ફેમિલી ક્યારેય ડિસ્ટર્બ ના થાય અને તમારી પેઢી ક્યારેય રખડી ના પડે. આમાં તમારે મને સહકાર આપવાનો છે. તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે. જે વસ્તુ કહેવામાં આવે એ વસ્તુ તમારે સરપંચને જે તમારી માટે આટલી દરકાર રાખી એમને તમારે સહયોગ આપવાનો છે. તમે તમારો ઉદ્ધાર કરી શકશો, તમારા સિવાય કોઈ તમારો ઉદ્ધાર કરી શકશે નહીં. એટલે મારી તમને આટલી નમ્ર વિનંતી છે કે પાલા ગામમાં અત્યારે હું આવી છું તો મારો લાભ તમને દરેકને મળે. કોઈ પણ ખેડૂત એવું ના રહેવું જોઈએ કે તેની પાસે કબજો છે પણ જમીન નામે થતી નથી અને વખતો વખતથી એમને બેસી રહ્યો છે. આપણે 50 વર્ષ જૂનો પ્રશ્ન હશે કે 100 વર્ષ જૂનો પ્રશ્ન હશે, હું તમારી સાથે કોઈ હોય કે ના હોય અને છેક સુધી મારા તમને તમારી જમીન હું અપાઈને રહે.